હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ખોડલ ડાયમંડ ક્લાસ. આજે મિત્રો ફરીવાર આપણે મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે સૌ એકસાથે મળીને વાતચીત કરીશું કે આજે માર્કેટની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી વસ્તુ ટેકનોલોજી આવી છે, ઘણી બધી વસ્તુ આજે ફેરફારો થયા છે, થોડો સમય પણ થોડો વીક ચાલી રહ્યો છે ડાયમંડની અંદર. તો મિત્રો, આ સમયની અંદર આપણે એવી કઈ વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ અથવા તો શું શું ફેરફારો કરવા જોઈએ જોબ કરતા લોકો માટે, ખાસ જે આ અમારી ચેનલ જે છે એ લોકોને એક રોજગારી મળી રહે અને માર્કેટની અંદર એને જોબને એવી વસ્તુ વ્યવસ્થિત રીતે સારી સેલેરી મળે અને જોબ મળી રહે, એના માટે આપણે આ જે ચેનલ ખોડલ ડાયમંડ ક્લાસની જે છે આપણે સતત એના અંદર કાર્યરત રહીએ છીએ. ઘણા સમયથી આપણે વિડીયોઝ નથી આપેલા યુટ્યુબ ચેનલની અંદર, પણ આજે મને એવું લાગે છે કે માર્કેટની અંદર જે ગેલેક્સી પ્લાનિંગની અંદર ખાસ કરીને જે ઓટો પ્લાનિંગ સિસ્ટમ આવી છે, તો એને લઈને ઘણા લોકોને માર્કેટની અંદર એવું છે કે ભાઈ ઓટો પ્લાનિંગ આવતા આપણી જોબ જે છે ગેલેક્સી પ્લાનિંગની અંદર થોડી અટવાશે કે એવું લાગે છે બધા લોકોને. પણ એના વિશે મારે થોડીક ચર્ચા કરવી છે આપને કે જે ઓટો પ્લાનિંગ જે છે એ ગેલેક્સીની અંદર જે સારી અને ઊંચી રફો છે એના અંદર વધારે બેટર રીતે કામ કરે છે. જેમ કે 25%થી વધારે રફ ટુ પોલિશની રફ હોય એમના અંદર ઓટો પ્લાનિંગ જે છે એ સારું છે. જો કે એના અંદર પણ પાછળ ચેકરોને થોડું ઘણું જે રિપેરિંગ ને એ બધી વસ્તુ રહેતી હોય એ કરવી પડે છે. પણ જે મલ્ટી ક્લેવિંગ જે વીક રફો જે છે, જે 20% છે, 19% છે, 22% છે, જેવી મલ્ટી ક્લેવિંગની રફો જે પણ કંપનીની અંદર ચાલે છે એના અંદર સ્પ્લિટ, યુઝ, ઇગ્નોર ને એ બધી જ વસ્તુ કમ્પ્લીટ કરવી જ પડશે. કેમ કે ગેલેક્સી ઓટો પ્લાનિંગની અંદર જે ઓવર ડિટેક્શન આવે છે એ પરફેક્ટ નહીં થાય, QC છૂટેલું હશે એ પણ પરફેક્ટ નહીં થાય. તો મેઇન વસ્તુ એ છે કે જે ઊંચી રફો જે છે એની અંદર ઓવર ડિટેક્શન વધારે ના હોય, તો એવી જ રફોની અંદર ઓટો પ્લાનિંગ પણ સક્સેસ છે મિત્રો. અને આવનારા સમયમાં કદાચ ઓટો પ્લાનિંગ સક્સેસ પણ જાય તો પણ મિત્રો આપણે એવું જ વિચારવું જોઈએ કે આજના સમયની અંદર જે લોકો કામ શીખે છે ગેલેક્સી પ્લાનિંગ, તો એ લોકો મેક્સિમમ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે તો 1 મહિનાની અંદર શીખવાડી દઈએ કે 15 દિવસમાં શીખવાડી દઈએ, એવી બધી એડ્સ પણ આપણે જોઈએ છે. શું ખરેખર આ 1 મહિનો ને 15 દિવસની અંદર તમને ગેલેક્સી પ્લાનિંગ આવડી જાય? અને આવડી જાય એ પછી શું તમને સારી એવી જોબ મળી શકે એવું લાગે છે? જે કરિયરની અંદર તમારે 50,000 પગાર જોઈએ છે, તો એ કામ પણ એટલું જ તમારે સહજતાથી શીખવું પડશે અને પરફેક્શન કામમાં પણ લાવવું પડશે. ઘણા મિત્રો જ્યારે શીખવા આવે ત્યારે એ લોકોને એ નથી ખ્યાલ કે ગેલેક્સી પ્લાનિંગ ખરેખર કેવી રીતે કરવાનું છે અને કંપનીની કેવી રિક્વાયરમેન્ટ છે કામની. તો કામને કોઈ સમજતું જ નથી. ઓનલી ફોર યુઝ, ઇગ્નોર કરીને હીરા બેસાડવાની જે સિસ્ટમ છે એ જ લોકો શીખે છે. ખરેખર રફ પ્રમાણે જે કામ કરવાનું જે છે એ કામને આપણે શીખવું જોઈએ કે જેવી રફ છે એ પ્રમાણે આપણે એની અંદર કસરો સેટ કરવી પડે, એવી સાઇઝ લેવી પડે, એ ટાઈપની પ્યોરિટીવાળા હીરા બનાવવા પડે. તો આ બધી જ વસ્તુને માઇન્ડમાં ઉતારવાની છે કે કેવું કામ ખરેખર માર્કેટને જરૂરી છે અને કંપનીની અંદર પણ કેવું કામ જોઈએ છે. તો આ વસ્તુ શીખવાની સાથે સાથે તમારે એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ નોલેજ પણ જરૂરી હોય છે મિત્રો. ઘણી જગ્યાએ આપણે એડમાં જોતા હોય કે મહિના દિવસની અંદર શીખવાડી દઈએ, 4,000માં શીખવાડી દઈએ, 5,000માં શીખવાડી દઈએ. તો મિત્રો, ફીસ ઓછી હોય, સમય વીક હોય, ફીસ ઓછી હોય, પણ આટલી બધી વસ્તુ પણ માર્કેટની અંદર તમે ઘણીવાર લોકોના કોલ્સ આવતા હોય કે સર હું અહીંયા જગ્યાએ શીખો છું, અહીંયા શીખો છું, પણ મને કામ નથી આવડ્યું. તો તમે જાતે કરીને તે પોતાના પગ ઉપર કુહાડી મારો છો કે ભાઈ મને ગેલેક્સી પ્લાનિંગની અંદર 15-16 હજાર રૂપિયા ફીસ હોય, એની જગ્યાએ તમે 4,000 કે 5,000ની અંદર શીખવાડતા હોય, ત્યાં આગળ તમે શીખવા જાઓ તો એ સ્વાભાવિક છે કે એટલી ફીસની અંદર એ લોકો ધ્યાન નથી આપી શકવાના. કેમ કે એક તો ક્રાઉડ જાજુ હશે, કેમ કે એક સ્કીમવાળી વસ્તુ છે. આપણે એક વસ્તુ છે કે જ્યાં સ્કીમો હોય ને ત્યાં લોકોને વધારે એટ્રેક્ટ થાય અને લોકો ત્યાં વધારે જ હોય. કંઈ પણ સ્કીમ હોય ને તો જોઈએ તો માર્કેટની અંદર, કેમ કે એજ્યુકેશન ઘણું ઓછું છે આપણે અને સમજી નથી એકતા. આપણને એવું લાગે છે કે સસ્તું મળે છે, સસ્તું મળે છે, પણ હકીકતની અંદર બધી જ સસ્તી વસ્તુઓ સારી નથી હોતી. જ્યારે કરિયરનો સવાલ હોય ત્યારે હું તો એવું કહું છું કે સારામાં સારી જગ્યાએ, જે જગ્યાએ આપણને એજ્યુકેશન મળે, કેમ કે કોઈ પણ સેલરી તમને એની જ આપવાના છે કે જે તમારું નોલેજ હશે. આજે ઓટો પ્લાનિંગ પણ આવી જશે ને તો પણ 2 ચેકરોની જરૂર પડશે મિત્રો. તો તમે એવું કેમ નથી વિચારતા કે મને સારામાં સારું કામ આની અંદર હું એક્સપર્ટ બની જાઉં કે કોઈ પણ રફ આપી દે મને તો મારે એની અંદર કેવું કામ કરવું છે બધી જ વસ્તુને પરફેક્ટલી શીખવું.
તો આજે નહીં તો ક્યારેય ભવિષ્યમાં ગમે ત્યારે પણ મારી જગ્યા ક્યારેય છીનવાશે નહીં. મને ગમે એવી મંદી આવશે તો માર્કેટમાં ક્યારેય મને છૂટા નહીં કરે. મિત્રો આજે સારા કારીગરોને ગમે એટલો વીક સમય આવે ને તો એ સારા કારીગરોની કંપનીઓને હંમેશા જરૂર છે, હશે અને રહેવાની પણ છે. કેમ કે જ્યારે સારો સમય આવે ત્યારે જ કંપની ઓવર પ્રોડક્શન કરીને પૈસા કમાતી હોય છે. વીક સમયમાં તો કંપનીઓ પણ પૈસા નથી કમાતી મિત્રો. એટલે જે પણ જગ્યાએ તમે કામ શીખો એ જગ્યાએ સૌથી પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્સ એ છે કે તમને શું માહોલમાં પરફેક્ટ શીખવા મળશે, કેટલા સ્ટુડન્ટો ત્યાં શીખે છે, તો તમને તમારા ઉપર કોઈ પર્સનલી ધ્યાન આપી શકશે. કેવું અને કરવું એમાં પણ બહુ ડિફરન્ટ હોય છે મિત્રો. તો કામને તમે વ્યવસ્થિત શીખો, સાઇઝથી કેવી રીતે હીરા બનાવવા છે, પ્લેટ સેટિંગ કઈ રીતે કરવું છે, એ બધી જ વસ્તુને પરફેક્ટલી શીખો. કેમ કે આવનારો સમય જે છે પરિવર્તન તો હંમેશા રહેવાનું જ છે અને ટેકનોલોજીઓ પણ આવવાની જ છે. જેમ જેમ ટેકનોલોજી આવશે એમ માણસો પણ વધે છે, માણસો વધશે એમ ડાયમંડની રિક્વાયરમેન્ટ પણ વધવાની જ છે. તો આ રિક્વાયરમેન્ટની સાથે તમે પરિવર્તનને પણ એક્સેપ્ટ કરો કે જ્યારે આજથી 10 વર્ષ પહેલાં જે માર્કેટની અંદર હીરા જોતા હતા એ હીરા ત્યારે પણ એ જ રેટમાં મેન્યુફેક્ચર થતા હતા, એ પ્રમાણની રિક્વાયરમેન્ટ પ્રમાણે. આજે 10 વર્ષ પછી પણ આજે જે પ્રોડક્શન છે એ પ્રમાણે માણસોએ પ્લસ થયેલા છે. તો એ પ્રોડક્શન જે છે એ પ્રમાણે માણસોના શોખ હોય, એ બધા જ લોકો શોખ પૂરા કરવા માટે પોતે ડાયમંડની જ્વેલરી છે એ બધી જ વસ્તુ પહેરતા હોય. તો જેટલું પણ પ્રોડક્શન અપ જાય છે માણસો પણ દિવસે ને દિવસે પેદા થાય છે વધારે. એટલે કોઈ પણ ધંધા એવા નથી કે જે બંધ થઈ જતા હોય. મિત્રો કોઈ પણ વસ્તુને સમજો પહેલાં તો. અને ડાયમંડની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ કોઈ પણ કરિયરની અંદર એ જ છે કે આપણે પરફેક્ટ ધ્યાન આપીને કોઈ પણ કામને એવું શીખીએ કે સારો કે ગમે એવો વીક સમય આવ્યો હોય તો એ કંપનીને હંમેશા આપણી જરૂરિયાતો રહેવી પડે. જો આપણી પાસે સંપૂર્ણ નોલેજ હશે તો જ તે કોઈ પણ કંપનીને આપણી જરૂરિયાત હશે અને આપણી જરૂર રહેશે. અધરવાઇઝ તમને વીક સમયની અંદર એ છૂટા કરી જ દેશે કંપની. એટલે મિત્રો મારું કહેવાનું મિનિંગ એટલું જ છે કે કોઈ પણ ઓટો પ્લાનિંગ હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. અત્યારે ચાલે છે ને ભવિષ્યમાં પણ ચાલતું જ રહેશે. તો આવી રીતે જ્યાં પણ તમે ગેલેક્સી પ્લાનિંગ શીખો ત્યાં વ્યવસ્થિત ધ્યાન આપીને શીખો. અને ખોડલ ડાયમંડ ક્લાસની અંદર પણ આપણે બધા જ પ્રકારના કોર્સ કરાવડાવીએ છીએ. ગેલેક્સી પ્લાનિંગ છે, સરીન છે, રફ ટુ પોલિશ છે, બધી જ વસ્તુનું નોલેજ પરફેક્ટ એન્ડ પ્રેક્ટિકલી આપીએ છીએ મિત્રો. તો કોઈ પણ સ્ટુડન્ટને શીખવાનું હોય તો વહેલા તે પહેલાંના ધોરણે નીચે આપણે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. આપ કોલ પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો, વોટ્સએપ પણ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો. ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ એન્ડ ઓલ ડિટેલ્સ આપણે ઓલરેડી ફિલ કરેલી છે મિત્રો. થેન્ક યુ.